અલા ખબરે બાર આવ્યા અહીંયા શું કરશો તું અંદર? બોલો. હું અંદર કરતો છો તું? હવે રસોઈ બનાવવાનું કઈક નહીં કરવું પડે? એ હજી 10:30 થયા છે, આપણે છે ને વાડીએ જવાનું છે. એ જીણા દાદા, પછી બપોરે મોડું થાય ને તોય તમે ખીજાવશો. 1:30 વાગ્યો તો જે રાંધું ને એમ કયો છો? એ ખાવામાં છે ને એક તક સાંડી જાહું ને તો હાલ છે. વાડીએ છે ને ડારમાં મોટર બગડી ગઈ છે, તે કાઢવાની છે. એ જીણા દાદા, ઈ કઈ મોટર આપણી બે થી ખેંચીને થોડું નીકળશે. તો શું કરવું? હા, હું કહું છું જીસીબી બોલાવી લઈ, પછી પડકે પડકેથી ખોદીને નીકળી જશે. એ તારો ડોહો છે ને જીસીબી થી નો ઈ દાર ખોદાય. તો પછી એમ નામ તો થોડો નીકળે. એ જીસીબી થી છે ને ખારકું ને ઈ ખોદાય અને પાલા ગળાય. એનથી થોડું ઈ 200 ફૂટ છે ઊંડો ડાર. એ જીણા દાદા, એક બીજો ઉપાય છે, બતાવું? બતાય બાપ. હું ઓલી પાતાળ પુતળી લઈ આવી તો આમ તો ગજુડો લઈ ગયો છે, અને હવે પછી આપણો જ વારો છે રાખવાનો. આપણો હા, તો પછી પાતાળ પુતળી લઈ આવી, એ ફટ કરતી ઉછી લાવી દેશે. એટલે ઈ થાય તો હાલો ગજુડા ને તો ગોતવી. હા હાલો. હાલ. ગડા એ ભાઈ ઘરે ખંડે પણ યા હું જોવે પણ યામ એ ભાઈ બોલુમ જોતો તો હું તે કોઈ દી તે ભલું નથી પડ્યું અહીંથી રોજ નીકળે. એ ભાઈ બોલુમ જોવાની એટલી મજા આવે, અંદર બેઠા હોય તો કેટલી મજા આવે. હા, બેઠા હોય તો કેટલી મજા આવે. બેઠા હોય ને એને પૂછ્યા કેટલી ટિકિટ છે એમ. એ ભાઈ હાલને આપણે બલૂમમાં બેસી મજા તો આવે. એ મજા નથી આવી, ખોટો ખર્ચો એવો કરાય માં. મારે કાંઈ તારે બલું મળી જાવ, અહીંયા ઘરે છો ની બરોબર છો. એ ભાઈ ગામમાં રખડ્યો, સીમમાં રખડ્યો, આમ જો હવે હું હે ને હાવ થાકી ગયો, ઉપર રખડવા વહી જવું છે વાદળમાં, તો બહુ મજા આવે. હાલને ભાઈ બલૂમમાં બેસી મજા આવે. હું તો કેદથી ને ઉપર જવું, તારે તો બધું જોતું લ્યો ભાઈ. મારે ઉપર ફરવા જવું. આમ જો મફત કાંઈ ન જવાય, એમાં છે ને રૂપિયાના ડટ્ટા જોવે ત્યારે મેળ આવે. એ ભાઈ થોડો ખર્ચો કરવાનો છે, એમાં તને શું વાંધો? મજા તો આવે એટલી. હાલે બલૂમમાં જવું જ છે. ક્યાં નીચે લઈ જવાનું? શનિ મિનિનો બે છે, બલુમનું નામ જ ન લેતો. એમાં કાંઈ ખર્ચો કરવાનો નવરો નથી. એ ભાઈ એટલો બધો ક્યાં ખર્ચો છે? આપણે મફત બેસવાનું છે બલૂમમાં. મફત? હા એ મફત કોણ ડોબા રેખા બેહારે અત્યારે? એ ભાઈ થોડુંક મગજ વાપર. આમ જો ઓલી પાતાળ પૂતળી છે કે નહીં, એ આપણા ઘરે લઈ આવી અને એને કેવી એ પાતાળ પૂતળી અમને બલૂમમાં બેહારી અધર રખડાય, તો આપણે 2 દિવસ સુધી અધર રખડ્યા જ રાખવાની. કેવી મજા આવે. ઈ તારી સાચી વાત. એટલે પાતાળ પૂતળી હોય ને તો આપણે કામ થાય જ છે ને. અને અમથી પાતાળ પૂતળી તો તું જ લાવો હો ને. તો હાલો એ બધું આગળ લઈ આવી કે લાવો 2 દી પૂરતી અમારી પાસે, પછી આપણે રખડવા તો હોઈ જવાય. એની પૂરતું કરીને પછી આબુ જ નથી લઈને વીયો જવું. ખોટો લઈને વીયો ગયો. આ બધા ભાગ કરીને આપણે વૈયા ગયા હોત ને લઈને તો પહેલેથી સારું પડે. ભાઈ હાલ બધું આગળ જાવી ને પાતાળ પૂતળી લાવો એમ કહેવાનું. હાલો રાત સીધા એને ઘરે જઈએ. ઘરે ન હોય તો ગમે નહીં છે ગોચા પાર ને પાતાળ પૂતળી લીધે પાર કરવાની છે. હાલો હાલ. લે અહીંયા બેઠા છે એમને ગજુભાઈ? બોલો. લાવો જ પાતાળ પૂતળી જોતીશ મારે. શું કરવી? એ મારે છે ને બારગામ લગ્નમાં જવાનું છે, તો હું કહું કે આ પાતાળ પૂતળી છે ને એને લઈને તો વયો જાવ. તે કેમ આપણે દુનિયામાં બધી ગાડીઓ બંધ થઈ ગઈ? રિક્ષા, બસ, મોટર? ના ના, મૂળ તો છે ને રાજકોટ જવાનું છે, ત્યાં બધા વાહન સુવિધા ઉપલબ્ધ છે જ તે, પણ હું કહું આપણે ભાડું ખોટું હું કામ ખર્ચું? પાતાળ પૂતળી સેવામાં આપણી હાજર છે જ તે ને. નથી સેવામાં. હું કામ ભાઈ? હું નહીં આપું. એ તમારી માલિકીની નથી હો ભાઈ ગજુભાઈ. આપણે છે ને બધા હતા ને નિર્ણય થયો હતો કે બધાને પાતાળ પૂતળી વાળામાં મળશે. લાવો મારો વાળો જ છે અત્યારે. અત્યારે કોઈ બધા છે? એ ભલે ને બધા હોય, હું તો છું ને, મને આપી દો. ઈ નિયમ ફરી ગયો હવે. એમ કે છે નિયમ ફરે ભાઈ? એ ગજુભાઈ આવી દાદાગીરી નો હાલે હો. નહીં, હું પાતાળ પૂતળી નહીં આપું. નો ક્યાંથી આપો? લાવો. એ ગજુભાઈ મારો વારો છે, મને આપી દો પાતાળ પૂતળી. લે હજી તો મારો વારો પૂરો નથી થયો, તમે ક્યાં ડોકાઈ આવ્યા? એ ઉના દાદાએ કીધું તું બીજા નંબર ઉપર છે ને મારો વારો આવશે એમ. એ પણ તમે છે ને 3જા નંબરમાં વાળા રાખો ને, મારે બારગામ જાવ છે, ભાડું નો ખર્ચવું. એ પતુભાઈ મારે છે ને દારમાંથી મોટર કાઢવાની છે, જો નહીં કાઢું ને તો ઘઉં ને દાર ફૂકાઈ જાય. એ પણ 2 દી મોડી કાઢજો. પણ ગજુ આપી દે લાઈ તો પેલા તમે બધા છે ને નક્કી કરી આવો. જાઓ પાતાળ પૂતળી કોને જોઈતી ને જાઓ. એ નક્કી છે. લાવ હાલો. એ મારે જોતી હોય ને, મારે જોતી હોય ને. હું પણ ધડ કરો છો. પાતાળ પૂતળી બધા માંગે છે. એ ઉભા રહેજો, કોઈ નો માંગતા. ગજુભાઈ હું એક જ માંગીશ, લાવો પાતાળ પૂતળી. એ તમારો તો છેલ્લો વારો છે, તમારે શું છે? એલા ભાઈ જરૂર પડી છે, અમારે અગત્યનું કામ છે, લાવો. હું અગત્યનું કામ છે? એ ભાઈ અમારે હે ને ઉપર હવામાં ફરવા જાવ કે ને એટલે પાતાળ પૂતળીની જરૂર છે. બલૂમમાં બેહવાનું છે એટલે કહું છું. અરે ઉપર ફરવા જાવ છે ને, હા. તેમાં પાતાળ પૂતળી ને બધું લઈને તમે ચપકાઈ દો હમણાં ઉપર. તું ભાઈ આમ નથી કરો. પાતાળ પૂતળીની ઉત્પત્તિ કોઈ કરી? અરે ગાડાઈ કરેલી છે.
એ પણ હું શું કહું છું તમે બધા પાછા પૂતળી રાખો પણ મારે છે ને કે રાજકોટ લગ્નમાં જવાનું છે તો અત્યારે મને લઈ જાવ છો ને 2 દીમાં તમને પાછી આપી દઈશું. એ ગજુભાઈ લાવો અરે મારે પણ ફરવા જવાનું છે, પેલા લાવો પાતાળ પુતળી આનો. ભાઈઓ 1 મિનિટ. હા. પાતાળ પુતળી હું છે ને તમને બધાને આપી દઉં, પણ હવે હું છે ને આ બધાયમાંથી છૂટો જોઈ ક્યાંય હલવાવ તો મને યાદ કરતા નહીં, બરોબર? હવે મને ન કહેતા ગજુ ગુડમેન બન ને અમને બસાવી એમ. પાતાળ પુતળી લઈ જાઓ અને તમે તો ખોટો ઉપયોગ કરશો ને બધા હલવાઈ જાઓ, પછી ક્યાં જાઓ? એ ભાઈ એ વાત થાશી હો. એની કરતા હે ને ગજુભાઈ તમે તમારે હારી રહો ને તો કઈ મુસીબત તો ન આવે. આ તો હાલો લગ્નમાં જમી લેજો તમે. હવે એવું કાંઈ કરવાનું નથી. પણ આમ જો મોટ બહાર નીકળી જાય પછી પાછી તમ તારે લો હા, તમારે બધાને અલગ અલગ કામ છે, મારે શું કરવું? કાક બધાએ હળી મળીને એક કામ થાય ને એવું કાક વિચારો. એ ગજુભાઈ ક્યાં ખારી જગ્યાએ ફરવા લઈ જાવ ને. હા હો, ફરવા જાય કે એમાં ખોટું નથી, આપણે ક્યાં ભાડું ખર્ચવું છે. એ વાતે સાચી. પણ તમારે તો રાજકોટ લગ્નમાં જવાનું છે. એ બધું 2-3 દી પછી ધીરે ઈ તો સાંડલો ઓનલાઈન મોકલી. તમારે તો મોટર કાઢવાની છે ને દાળમાંથી. હવે કઈ એક દીમાં મલા ધુકાઈ નહીં જાય તમ તારે. તો પણ છે ને હું તો ફરવા જ જાઉં ને. હા દરિયા કાંઠે જાઉં ને. હા મસ્ત લોકેશન છે આપણે ઇન્ડિયામાં જ તે. કઈ જગ્યાએ? લક્ષદ્વીપ. એ હું મસ્ત દરિયો કાંઠો છે, આશા તેલ જેવું પાણી. એમ તો ઓ પછી ન્યાત લઈ જાય ને ભાઈ, લક્ષદ્વીપમાં જવું છે અમારે. હા, એ પણ જાવ કેમ આ? આ શું કામની? એ વાત થાશી એને કયો. મોટું વાહન બંધાવવું પડશે. હા હા, એ પાતાળ પુતળી અમને એવું કાક વાહન આપ કે આકાશમાં ઉડે અને આમ બધા હમાઈ જાય ને એવું. ઓહ! મોટું જબરું વાહન એ બધા હમાઈ જાવ. હાલો તો લક્ષદ્વીપ. બેહી ગયા બધાય? હા હવે તો જાવ દો ને લક્ષદ્વીપ. હા જાવ દે ગજુભાઈ. ઓકે. અને ગો પાછા હરખા બેઠજો હો. એ હો એ હા, હાલ પાતાળ પુતળી જાવા દે લક્ષદ્વીપ બાજુ. એ મજા આવી ને? હો કેમ ગાડા મજા આવે ને? એ ભાઈ હજી ગામની બહાર નથી નીકળ્યા, ગામની ઉપર થી હું મજા આવે, થોડુંક આગળ જાય તો મજા આવે ને. હા જી બોલો ભાઈ. એ ખબર છે, પકડી રાખજે મને. હા 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 હવે ઉપડું ગામની બહાર જાઓ. હા હા, અને આમ જુઓ હો લક્ષદ્વીપ બહુ આઘું છે હો, એટલે પાછા થાકી ન જાતા. આજે કાંઈ વાંધો નહીં, આપણે ક્યાંક હોલ્ડ કરવાનો છે, નાસ્તો લેવાનો બાકી છે બધાને. હજી તો ઉડ્યા એના 2 મિનિટ નથી થઈ, ત્યાં તો ખાવાનું કરવા માંડ્યા. એ ગજુભાઈ નાસ્તો સ્પીડ વધારો. હા રેડી ને સ્પીડ? હા હા આમાં હું તે બધું ભાઈ તમને ન્યાથી લાગે સ્પીડ વધારો, આ મારે બધું જોવું પડે. હા, બરોબર છે. અટકાઈ ગયા તો હા ઈ જોવું પડે હો. હા, તો આકાશમાં કેટલાય વિમાન ઉડતા હોય, આપણે એક થોડા કાંઈ હોય. હે? હા, અવાજ ચલો હવે ટુઈ 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 ટુઈ. અવાજ આવે છે હોય ને પેટ્રોલ થી છૂટ્યું ને એ પેટ્રોલ નથી ખૂટ્યું, તો વધી ગયું છે. હે એ થોડું કાઢી નાખો પણ. અરે પેટ્રોલ નથી વધ્યું, વજન વધી ગયો વજન. હે હા એ વજન એટલામાં આપણે બધામાં કોનો વજન વધારે છે? હે બથુભાઈ. એ ગજુભાઈ મારો વજન તો વધારે જ છે ને, 2 માણસ જેટલા તો મારો વજન છે 150 કિલો. લ્યો અરે ઈ વાત નથી કરતો, તો આ વાહનમાં વજન વધી ગયો. હા, જો તે- વજન નો ઘટ્યો તો રાહુ બધા હેઠા. હા એ બધું ભાઈ તો તમે ઉતરી જાવ ને. એ ખબરી આમ કેમ હતું કે નિર્ણય કઈ છે નહીં. એ આ તો બધા મરશું તો. આ નીચે પડું તો ઊભો ભાગી જાવ. એ શું થાય છે જો ને લા હા. વજન ઘટાડો. એ એલા કોણ ગયું? પેલા બધું ભાઈ ગયા, મેં હેઠા નાખી દીધા, વજન ઓછો કરી નાખ્યો. હવે જવા દો તમ તારે. સારું પીડું વજન ઓછો થઈ ગયો ઈ. હાચે રાખ ભાઈ. હા, બથુભાઈને લીધા તા જ ખોટા આપણે. એ ભાઈ મજો પડી ગયો, આમ જોતો ફરો તો મજા જ આવે નથી. હા, તમારે તો મફતમાં મજા જ કરવી ને. અને હવે જો ભાઈ કોઈ દી મારી પાસે પાતાળ પુતળી માંગી હું કોઈ નહીં આપું. આ ભાઈ આ એના પાછું પર શું થાય છે? ટુ 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 ટુ. બસ પેલા પ્રોબ્લેમ છો તો ઈ જ પ્રોબ્લેમ છે, હજી છે ને વજન વધારે છે. હે હા, ભારે કીડી એલા ભારે કીડી તો હું હવે ગમે એ કાંઈક કરો નકર બધા મરશું. હવે કોણ વધારે વજન વાળો છે? એ જીણા દાદા
વજન વાહે વધારે છે એમ કે છે. હા એ ખબરી બેઠો વઈ જા તું ભૂખ કરીને પડી જા જા. હવે એમ ક્યાંથી પડું? મારે તો આવું છે ફરવા. એ હું પડું ને તો તનકો વિઘાપડી રખડી જાય તું પડી જા. કે મારી કરતા આનો વજન વધારે છે, એને નાખી દો ને. એ મારો ભાઈ ની હોય એને તો ફરવા લઈ જવાનો છે. તો હા. તમે ઉપડો, હાલો હેઠા જાઓ. મારે ના મરવું. હવે જા. યા, છેડે તું મને નહીં, મને નહીં. એ ગયો એ ભાઈ ખબરી તો જો ઝીણો દાદા હેઠે નાખી દીધો. એ ઘોડો ગયો ભાઈ, એની કોઈ આગળ પાછળ નથી. ભલે ગયો આપણે હાઈ કરે. હા અને હવે તને દેકારો નો કરતા ને જોવો આપણે મૂળ 4 જણા જેવી એ મજા કરતા કરતા એ લક્ષ્યથી પહોંચી જાય ફાઈનલ પ્યાલા. હા યાર વજન ઓછો થઈ ગયો એટલે હવે નો વાંધો આવે. હા હવે ક્યાં કઈ માથા કૂટે જ છે અને એવું લાગે ને તો હવે કાંઈક ખાવાનું કેવી હોત. હા ભાઈ આ ક્યાંક વાત કરવાનો છે હવે ક્યાં દાદા ઘણા સી. હે હજી ટુઈ બોલે. હે હા હજી બધા વધારે છે બોલો શું કરવું. એ નારાય ભાઈ ધીરે ધીરે હાઈ રાખ હવે. પગી જવાનું છે હવે. લા વજન વધારે છે એમ કે છે હજી. એલા ઝીણા દાદા વજન વધારે છે હેઠા પડી જાઓ. એ ગાંડા મારો તો 30 કિલા છે તું પડી જા તારો વજન વધુ છે. એ મારો ખાલી 90 કિલો વજન છે એટલો તો હોય જ છે ને. 90 કિલો ગાંડા નું ઓછો વજન લાગે બોલો. હવે ઈ તમારે જે કરવું હોય ઈ તેમાં ચકડે જાઓ. એ ઝીણા દાદા હેઠા પડી જાઓ તમે. તે હું તને પાડી દઉં. એ ઝીણા દાદા મને હે ને બીક લાગે એટલે હે ને તમે છે ને ધક્કો મારી ગયો ને તો હું હેઠા પડી જાય. હાલ લે હાલ. એ હો ઓય બાપા. એ ગાંડો ગયો લાગે. એ ભાઈ હું નથી ગયો, હું તો અહીંયા જ બેઠો છું. તો કોણ ગયું? એ ભાઈ ઝીણા દાદા મેં ધક્કો મારી દીધો ગયા બમરાને કાઢે. આ રીતે બેઠા બધી ઉપાધિ ગઈ હવે. હવે તો આપણે 3 જણા છીએ. હાઈ હવે. યા હા હવે હા જલસા કરી લીધો તું આ. હવે ભૂખ લાગી છે અને હવે કોઈ ભાંગુ નો નાખતા. હવે હું 3 જણા છીએ હવે હું બાજુ રાખી. હા મને લાગે હું રસ્તો ભૂલી ગયો તું હો. લા એ તું ક્યાં એવું કરે યાર? ના જીતે હે અવાજ તો હજી આવે ટુઈ હે તો હજી વજન વધારે છે. ઓય વજન વધારે છે. હવે તો ગાંડો એક જ છે ગાંડા તારે તો જાવું જ પડશે. હા ગાડા તું જાવ દે. એ ભાઈ હું કામ જાઉં? મેં તો કીધું તું ઉપર ફરવા જવાનું. તું ઉયો દાદા. પણ આ એવું કાઈ નથી કરવું. તું જાવા દે એમ. એ ભાઈ મારે નથી જવું, તું જાને. ના ના તું હોય જા વજન તારો છે. હે ગાંડો ગયો એ કીધું ભાઈ ગાંડો નહીં હાવો જોઈએ છે. તારા ભાઈને જ ઘાકી દીધો તે. તો હું ફરવા આવું તો મજા આવે ને. ઉના દાદા બિચારા ગયા તોડ્યા ગયા. હવે તો ગાંડા આપણે બે જ છીએ. હવે ધંધા કરતા વયા જાય. એ કીધું ભાઈ હવે તમ તારે હાંકી રાખો, 2 કિલો બધો હેઠો વહી ગયો. હા બસ તું કાંઈ દેખાડાથી ઓછો છો. એ કીધું ભાઈ કાંઈ નહીં બોલું તમ તારે, લક્ષદીપ બતાવો. હા હવે સીધા લક્ષ્યદીપ. હે ગાંડા હું હજી ટુઈ થાય. એ કીધું ભાઈ હવે વજન બરોબર જ છે હો, આમાં વજન વધારે હતું તો બધું હેઠો વહી ગયો. હા મૂળ આપણે બે જણા છીએ હોય કે હવે આ ગાંડા મને કંઈક તપાસ કરવા દે. ગાંડા હું મોટા બધા નેઠા ઘા કરી દીધા. કેમ કોલ ચડી ગયો? ફોલ્ટ ચડી ગયો ગાડીમાં વજન નહોતો વધ્યો તો ઈ કોઈ ઇન્ડિકેટર નું ટુઈ થતું હતું. હે